પ્રભુ ઈસુ બધાને આજના દૈનિક વચનમાં બધાને સ્વાગત કરીએ છીએ અને ધન્યવાદ સર્વ સેવક પાસ્ટરોનો દૈનિક વચનમાં વચન બાંટવા માટે અમને સહાયતા મદદ કરી અને કીધું બધાને જય પ્રભુ ઈસુ. તો આવો આજના વચનમાં આપણે જાય તેના પહેલાં 2 મિનિટ આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમારા પાસે તમારા ચરણોમાં અમે આવીએ છીએ પ્રભુ. આજના દૈનિક વચન દ્વારા તમે અમારા જીવનમાં પ્રભુ તમે વાતચીત કરો, પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર તમારા હાથમાં સમર્પણ થઈને નાની પ્રાર્થના જેવી ઈસુ પ્રભુના નામમાં માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન, આમેન. હાલેલુયા. ફરી એકવાર જેવી ઈસુના નામમાં દૈનિક વચનમાં સ્વાગત કરીએ છીએ. તો આજનો વચન આપણે સાંભળીએ. પ્રભુ એમ કહે છે, ચિંતા કરવાથી આપણે શું કરી શકવાના છીએ. હાલેલુયા. અને આપણી ચિંતા આપણે પરમેશ્વરને આપણે દઈએ. હોઈ શકે છે બધાને અલગ અલગ પ્રકારની ચિંતાઓ છે. પારિવારિકની ચિંતા છે, કામની ચિંતા છે, હરેક સેવકની સેવાની ચિંતા છે, ઘરની ચિંતા છે, પછી જમીનની ચિંતા છે, ગાડીની ચિંતા છે, ઘરની ચિંતા છે, લોનની ચિંતા છે, કર્જની ચિંતા છે. પણ આપણે એ ચિંતા દ્વારા આપણે શું કરી શકવાના છીએ? થઈ ગયું એ થઈ ગયું, પણ હવે આપણે શું કરવાનું છે? પ્રભુ પરમેશ્વરના આધીનમાં આપણે રહીને, પરમેશ્વરના વચનમાં આપણે રહીને, પરમેશ્વરના પ્રાર્થનામાં આપણે રહીને, પરમેશ્વરમાં ઉપવાસમાં આપણે રહીને આપણે આગળ વધવાનું છે. મારા બહેનો ભાઈઓ, આપણે જીવનને એમને આપણે ગવાવાનું નથી. અને પરમેશ્વરના વચન આપણે આ સવારના સમયમાં ચિંતા વિશે શું કહે છે એને આપણે વાંચીએ. એમ કે જે માથીની લખેલી સુવાર્તા એનો 6થો અધ્યાય અને 27મી કલમ આપણે વાંચીએ. તેમાં આપણે આ પ્રકારે કહે છે, એમ કહે છે, અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને 1 હાથ ભર વધારી શકે છે? એમ કે જે ચિંતા કરવાથી આપણા માનો એમ કે છે આ કદને કોણ એમ કે છે 1 હાથ ભર પણ વધારી શકે છે? આપણે નથી વધારી શકતા. જેમ બાળક જન્મે છે, નાનેથી મોટું થાય છે, ને આપણે અત્યારે ચિંતામાં યદિ આપણે છીએ, અલગ અલગ પ્રકારની ચિંતામાં, તો એમ કે છે પરમેશ્વરનું વચન એમ કે છે તમારામાંનો કોણ એમ કે છે 1 કદને હાથ ભર વધારી શકે છે? આપણે નથી વધારી શકતા. પરમેશ્વર જ વધારી શકે છે. પરમેશ્વર જ એ ચિંતાને દૂર કરી શકે છે. હોઈ શકે છે આ ચિંતાને લઈને આપણે એવું કામ કરવા માટે અત્યારે આપણે જઈ રહ્યા છીએ, તો પરમેશ્વર આપણે રોકે છે. મારા બહેનો ભાઈઓ, એની ચિંતાને લઈને આપણાથી જે નથી થઈ શકતું એ આપણે કરવા જઈ રહ્યા છીએ, તો પરમેશ્વર અત્યારે આપણે રોકી રહ્યા છે. મારા બહેનો ભાઈઓ, ચિંતા અત્યારે નાની મોટી બધાને છે, પણ એ કરવાથી એમ કે છે પરમેશ્વર તમારામાંનો કોણ 1 હાથ ભર 1 કદને એમ કે છે વધારી શકે છે? નહીં વધારી શકે. હાલેલુયા. તો બીજું વચન આપણે વાંચીએ છીએ, આપણે નથી કદને વધારી શકતા, નથી ચિંતાને દૂર કરી શકતા, તો પરમેશ્વર એ જ 6થો માથીની લખેલીનો અધ્યાય એનો 34 આપણે વાંચીએ તો એમ કહે છે, તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. એમ કે છે આવતીકાલને સારું આપણે ચિંતા ન કરીએ. એમ કે છે એ આવતીકાલ જ્યારે આવે એ આવતીકાલ આપણી વાતોને માટે ચિંતા કરશે. મારા બહેનો ભાઈઓ, કે મારે હું ઘરે જવું છે, શું અહીંયા કરીશ, કેવી રીતે કરીશ? પરમેશ્વર એમ કે છે એ આવતીકાલ જ્યારે આવે, રાત વહી જાય, બીજે દિવસ સવાર થાય, એ આપણી ચિંતા કરશે કે આજે મારો દાસ, આજે મારો સેવક, આજે મારું વિશ્વાસુ પરિવાર શું બોલશે, શું કરશે, કયા રસ્તે જશે, કયા માર્ગે જશે, અને એને શું કરવાનું છે? એમ કે છે પરમેશ્વર આપણે જણાવશે. મારા બહેનો ભાઈઓ, આપણે કોઈ પણ એવી ખોટી વાતની ચિંતા કરવાની નથી, કેમ કે પરમેશ્વર આપણી જોડે છે, પરમેશ્વર આપણી સાથે છે, અને પરમેશ્વર આપણી ચિંતા કરે છે. આપણે નથી 1 કદભર હાથને પણ વધારી શકતા. અને આવતીકાલની યદિ ચિંતા કરતા હોય તો એમ કે છે આવતીકાલ એમ કે છે તમારી ચિંતાને એ કરશે. પછી વળી એક આપણે વચનને વાંચીએ, એ જ માથીની લખેલી સુવાર્તા એનો 6થો અધ્યાયની 25મી કલમમાં એમ કહે છે, એ માટે હું તમને કહું છું
કે તમારા જીવનને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અથવા તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું, શું જીવ ખોરાક કરતાં ને શરીર લુગડા કરતાં અધિક નથી. એમ કે છે તમે ચિંતા ન કરો તમારા જીવનને સારું, તમારા શરીરને સારું. પરમેશ્વર આપણી ચિંતા કરે છે મારા બહેનો ભાઈઓ. પણ એ પરમેશ્વરને આપણે જાણીએ, એ પરમેશ્વરને આપણે ઓળખીએ કે જીવિત ઈસુ જે ક્રૂસ પર 2000 વર્ષો પહેલાં આપણા માટે મરણ પામ્યા છે, કેમ કે એને આપણી ચિંતા કરી છે કે મારો દીકરો મારી દીકરી મારા માર્ગ ઉપર હાલે, મારા દીકરા મારા દીકરી મારા વચન ઉપર હાલે, મારા વચનને ઓળખે, મને પ્રેમ કરે, મને પ્રાર્થના કરે, મારા ઉપવાસક બને અને મારા માટે સેવકાઈ કરે. તો આપણે મારા બહેનો ભાઈઓ કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની નથી. અને પછી શું કહે છે, હજી એક આપણે વચનને આપણે વાંચીએ. પરમેશ્વરના વચન અને પરમેશ્વરની ઈચ્છા આપણા જીવનમાં આપણે પૂર્તિ કરવાની છે મારા બહેનો ભાઈઓ. પછી હજી એક આપણે વચન વાંચીએ. એમ કે છે માથેની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને આપણે વાંચીએ 22મી કલમ. તેમાં એમ લખેલું છે, અને કાંટાના ઝાડમાં જે બી વાવેલું તે એ છે કે તે વચનને સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દરવેની માયા વચનને દાબી નાખે છે ને તે નિષ્ફળ થઈ જાય છે. હાલેલુયા. તો આપણે મારા બહેનો ભાઈઓ નિષ્ફળ થવાની જરૂર નથી. એમ કે જે વચનને આપણે સાંભળીએ છીએ, હાલેલુયા, વચનને આપણે બરાબર રીતે આપણે સાંભળીએ અને જગતની એમ કે છે ચિંતા, દરવેની લોભ એમ કે છે વચનને દાબી નાખે છે. પરમેશ્વરના જે સામર્થ્ય, પરમેશ્વરના જે શક્તિશાળી વચન આપણા જીવનમાં જે બીજની સમાન કામ કરે છે, એને દબાવવા દેવાનું નહીં મારા બહેનો ભાઈઓ. જ્યારે આપને એવું લાગે છે આ જગા ઉપર કે આ રસ્તા ઉપર આ જગ્યામાં આપણે જવાનું નથી, આપણે પરમેશ્વર રોકે છે, આપણે એ વચનને અહીંયા દબાવવાનું નથી મારા બહેનો ભાઈઓ. હાલેલુયા. કેમ કે આપણે હરેક પ્રકારની અલગ અલગ ચિંતામાં આપણે ગુજરીએ છીએ. હોઈ શકે એ ચિંતા થકી આપણે નથી આગળ પાર થઈ શકતા. આપણે પરમેશ્વરમાં નમવાની જરૂર છે મારા બહેનો ભાઈઓ. પરમેશ્વરમાં આગળ વધવાની જરૂર છે. પરમેશ્વરમાં ફરી એકવાર સમર્પણ થવાની જરૂર છે મારા બહેનો ભાઈઓ. હાલેલુયા. કેમ કે પરમેશ્વર શું કહે છે, હજી એક આપણે વચનને આપણે વાંચીએ. એમ કે જે પિત્તરનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય અને 7મી કલમ યદી આપણે વાંચીએ તો જો એમાં આપણે આ પ્રકારે કહે છે, એમ કે જે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. આપણી એમ કે જે સર્વ ચિંતા પરમેશ્વરને આપણે સમર્પણ કરીએ, એના ચરણોમાં આપણે સમર્પણ કરીએ કે પરમેશ્વર, આ ચિંતાથી હું પાર નથી સહી શકતો અને પ્રભુ તમે જ આ ચિંતાને તમે દૂર કરી શકો છો. તેમ કે છે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, તેને તમારી સંભાળ છે. હાલેલુયા. વિચાર કરો, એવા મહાન પરમેશ્વર, એને આપણી સંભાળ છે, એટલે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવ્યા. પરમેશ્વરે સારું એવું જીવન જીવવું અને ક્રૂસ ઉપર મરણ પામીને પાછા 3જા દિવસમાં એ સજીવન થયા. એમ કે જે આપણી સંભાળ રાખે છે. આપણી સર્વ ચિંતા આપણે પરમેશ્વરને આપણે સમર્પણ કરીએ મારા બહેનો ભાઈઓ. હાલેલુયા. કેમ કે પરમેશ્વર સિવાય આપણી ચિંતા કોઈ પણ લેશે નહીં. ન મનુષ્ય, ન ધનવાન, ન ગરીબ, ન ગાડી બંગલા, કોઈ પણ આપણી ચિંતા નહીં લઈ શકે. કેમ કે જીવિત ઈસુ મહાન પરમેશ્વર આપણી ચિંતા રાખે છે. તો આપણે ચિંતા ન કરીએ, ગમે તેવી બાબત હોય, આપણે આપણું મન હલકું કરીએ, આપણું વિચાર આપણે બરાબર કરીએ અને પરમેશ્વરમાં આપણે આગળ વધતા જઈએ. પરમેશ્વર આ 3-4 વચનો દ્વારા તમને આશીર્વાદિત કરે, સાથે સાથે મને પણ આશીર્વાદિત કરે. બધાને જય પ્રભુ ઈસુ. તો આવો આપણે પ્રાર્થના કરવાના છીએ. આજે જેનો જન્મદિવસ છે અને જેનો લગ્નનો દિવસ છે, એઓના માટે આપણે પ્રાર્થના કરીએ મળીને કે પરમેશ્વર એઓને આશીર્વાદિત કરે અને હરેક દુઃખોથી, હરેક ચિંતાઓથી પરમેશ્વર દૂર કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, ફરી એકવાર તમારી પાસે તમારા ચરણોમાં અમે આવીએ છીએ પ્રભુ. આજે આજના દિવસમાં પ્રભુ, આ મહિનામાં જેનો પણ જન્મદિવસ આવે છે પ્રભુ, એઓને તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ, જેનો આજે લગ્નનો દિવસ આવે છે પ્રભુ, તેઓને પણ તમે આ મહિનામાં આશીર્વાદિત કરો પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ.
અને બંનેને પ્રભુ જન્મદિવસમાં અને પ્રભુ લગ્નના દિવસમાં તમે આજના દિવસમાં એઓને સુખ શાંતિથી રાખો, હરેક ચિંતાઓથી, હરેક દુઃખોથી તમે દૂર રાખો પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ. અને સર્વને તમારા ચરણોમાં તમે અમને પ્રભુ દોરી જાઓ. અમારી પ્રત્યેક ચિંતાઓ પ્રભુ અમે તમારા હાથમાં અમે સમર્પણ કરીએ છીએ પ્રભુ. તમે અમને ઉગારી રહ્યા છો, અમે વિશ્વાસ કરીએ છીએ. ધન્યવાદની સાથ નાની પ્રાર્થના વાલા જેવી ઈસુ પ્રભુ તમારા પવિત્ર મીઠા નામમાં અમે માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન, આમેન. સર્વને જય પ્રભુ ઈસુ.